राजा आजमल लगे તમે સાંભળો રાણી એ આજે રાજન કહો ને સતી રાણી સાંભળો મારી વાત યાદ રાજના એ કહે ને એના રાણી સાંભળે રે એ કર્યું મારા સાંભળો મારી વાત કરો સ્વામી તમારા દિલડાની વાત રાજના એ કહે ને એના રાણી સાંભળે રે એ આજાઈ પોકરાણ ગઢની પ્રજા સતી માન મેળા રે બોલે યાદ આંબાડી એ રયત સ્વામી કેવા મેળા બોલે એ મેળલિયા બોલે આપ રામ મારી આપણી રયત સતી માન મેળા રે બોલે કેવા બોલે મેળાયો કરંગ બાર આપણી રયત સ્વામી કેવા મેળા બોલે એ આજાઈ વાવણીએ સાતા રે ખેડૂત ભાઈ પાસા રે વળ્યા યાદ વાવણીએ સાતા રે ખેડૂત
આના તેડવા જાતા રાઈ ગા પાસારે ભૈરા એવો આપણો સુરે દયો યમરાજ લે તારે રાય કા પાસારે ભૈરા એ આદઈ ખાવું રે પીવું રે સતી માન ગમાતું ના દે આનાથી ગમતા ભોગરાણ ગઢના આવારા આજ ખાવું રે પીવું રે સતી આજ ગમાતું ના દે आज जीवा करता रे मरवो मान प्यारू रे लागे अरे याद रानी रे रूबे रे रंगाई मेल मारे आ बहनो मारो मादी ओरे अवतार जीवा आज जीवा करता रे मरवो मान प्यारू प्यारू लागे नेड़ाले यासुड़ा निदार रानी रे एवा रानी रे रूबे रे रंगाई मेल हमारे आज या मेरे ऐसा सुरे काशी ने मारा गड़े याद ता मेरे जजोरे काशी न मारा गे आ करवा मारे काया नारे कल्याण या मेरे आज या मेरे दासुरे सती काशी ने मार गए सुना मार राजा ने दरबार तो मेरे एवा तो मेरे दासुरे काशी न मार गए અરે મારા નાથ આપણી વાંજા નથી સ્વામી આજે હું કહું ને તમે સાંભળો મારા નાથ હરણી કે આજે રાણી રે કહું ને રાજન સાંભળો ને આજે સતી રે કહું ને શ્યામી સાંભળો ને કરું મારા દિલડા તેરી વાત કરું મારા મનડા તેરી વાત આજે રાણી રે કહું ને રાજન સાંભળો ને હરણી આજ તમારા આદરીણાની વાત કરો સતી એવી લાચારે લક્ષ્મી સગુણાથી કરી રે સગુણા હૈયા તેરો હાથ સગુણા હૈયા તેરો હાર એવી લાચારે લક્ષ્મી સગુણાથી કરી રે એવી તણ તાણાદી કરી રે રજમાર મતી રે કઈ રીતે વાંજ્યા કેવાય કઈ રીતે વાંજ્યા કેવાય એવી તણ તાણાદી કરી રે રજમાર મતી રે એવી તણ તાણાદી કરી રે
પાછા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ જગદંબાના અવતાર જેવી દીકરી આપણા આંગણે રમે છે સ્વામી. આપણી વાંઝા કઈ રીતે કહેવાય મારા નાથ? વાંઝા કઈ રીતે કહેવાય? જાણો છો રાણી, તમારી વાત કેવી પણ સત્ય છે સતી, પણ કદાચ તમને ખબર નહીં હોય કે દીકરી તો પારકા ઘરની આંસ કહેવાય, આજે પીર ને કાલે સાસરે. સત્ય વાત છે નાથ. દીકરી તો સકલીનો માળો કહેવાય રાણી, પાંખો આવે ને ઉડી જાય, પણ આસ પાછળથી બાડો લૂલો લંગડો બોબડો જો પુત્ર હોય ને તો આ રાજનો રાજ ચલાવે. નહીંતર એક દિન સમય આ રાજને મણમણના તાળા લાગે રાણી. આજે પોકરો રણગઢની ભોળી પ્રજા પેલા ડગલે અને પગલે મારી માન મર્યાદા રાખતી રાણી, આજે ડગલે અને પગલે મેણા બોલે કે પોકરો અને ગઢનો અધિપતિ રાજા અજમલ પાપી પેટનો વાંજ્યો છે સતી. આ વાંજાના મેણા મારું કાળજું કાપે રાણી. માટે કાશી વિશ્વનાથ જઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવીશ, પાછો ફરીશ. માટે મને રાજકથી વિદાય આપો રાણી. અરે મારા નાથ, પુત્રના વિયોગમાં આટલું અધીર થવું સારું નથી સ્વામી. આપ તો એક ક્ષત્રિય છો, એક રાજન છો મારા નાથ, અને રાજા તો દુઃખની પાણીની જેમ પી જતા હોય છે સ્વામી. પુત્રના વિયોગમાં આટલા વ્યાકુળ વ્યાકુળ ના થાવ સ્વામી. જો તમે વન જવાની વાત કહેતા હોય નહીં સ્વામી, હા રાણી, તો વનની વાત કોઈ વૈરાગીના મુખે શોભે, તપની વાત કોઈ ત્યાગીના મુખે શોભે, આપ જેવા રાજવીના મુખે નહીં મારા નાથ. છતાં પણ વન જવું જ હોય નહીં સ્વામી, તો મારી કોઈ ના નથી. પરંતુ મારા નાથ, એક તો દુઃખ હતું વાંઝ્યા મેણા, આ રૈયત ડગલે ને પગલે વાંઝ્યા મેણાના માર મારે છે સ્વામી. આમ ને આમ વન જશો ને તું કાલ સવારે ઉઠી આ રૈયત બીજા પણ મેણા બોલશે કે રાજા અજમલની દીકરી ઉંમર લાયક હતી છતાં રાજન વન વયા ગયા નાથ. આ મેણા મારાથી સહન ન થાય, માટે મારું કેવું માનો. આ આંગણામાં રમતી આપણી દીકરી સગુણા પાવા પગલી ભરતી જો તમે ઉંમર લાયક થઈ ગયા છે મારા નાથ. હરણી, સમય જાતાની સાથે હારા મોળાની સમજણ પણ આવી ગઈ છે સ્વામી. માટે મારું કેવું માનો. દીકરીના ઘડિયા લગન લેવરાવો, એના હાથે રૂડી મહેંદી મેલાવો, આંગણે હરખના ઢોલ વગડાવી, સ્નેહની શરણાઈ વગડાવી, દીકરીને હરખેલી સાસરે વળાવી, પીળા હાથ કરી પછી તમે વન જાવ ને સ્વામી, તો તમારા ગયા પછી મારે કોઈ જાતની ચિંતા નહીં મારા નાથ. કોઈ જાતની ચિંતા નહીં સ્વામી, કોઈ જાતની ચિંતા નહીં. ખુશીની વાત છે રાણી. હમણાં રાજમાંથી સારા પંડિતને બોલાવી આપણી દીકરીના શ્રીફળ મોકલાવું છું. ભલે મારા નાથ. પ્રધાનજી, કહો મહારાજ. રાજમાંથી સારા એવા પંડિતને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. હે આજે પ્રધાન